કેટલા પકડે એ પૂછો. છોકરા કેટલા પકડ્યા છે? કેમ એના? એક પકડ્યો. હાલ સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થયા છે ને આ વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. જે આ મિત્રો વાત કીધો છોકરા પકડતી મહિલાઓ, હાલ મિત્રો વાત કીધો એક પછી એક મહિલાઓ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ. કેટલું હાસું કેટલું ખોટું સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. બધા લોકો અત્યારે ડરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક છોકરા પકડવા વાળી ગેંગ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે. આવું મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ જે રીતે અત્યારે તમે બધા લોકો સાવચેતી રાખજો, સાવધાન રાખજો. ક્યાંક ને ક્યાંક આ વિડીયો બંને એટલો શેર કરી દો જેથી બધા લોકોને ખબર પડી જાય, સગા સંબંધી વાલીઓને ખબર પડી જાય. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણ્યું ન હોય તો કહી દો મિત્રો. ગઈકાલે નહીં તો પરમ દિવસ મિત્રો મહુવા પોલીસનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમની અંદર કહ્યું હતું કે ભાઈ આ બધા જૂના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મહુવાથી જે મિત્રો આજે તો ગેંગ નહીં હતી, એ તો અફવા હતી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર એક પછી એક એવા વિડીયો વાયરલ થયા છે. વિડીયો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી રહ્યા છે કે ભાઈ શું આવી રીતે અત્યારે ગુજરાતની અંદર પોલીસે ક્યાંક ને ક્યાંક કામ નથી કરી રહી ને ભાઈ આવી રીતે ફરી રહી છે ગેંગો. હવે ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિડીયો તો ખોટી રીતે મિત્રો વાયરલ થઈ રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો ઘણા બધા વિડીયો તો જૂના છે, પરંતુ હોઈ શકે છે એવું નથી ભાઈ કે આ વખત અત્યારના નથી, હોઈ પણ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ખોટી રીતના ડરી રહ્યા છે. બિલકુલ સૌ પ્રથમ તો તમારે ડરવાની જરૂર નથી, પરંતુ જે રીતે હાલ ગેંગના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ભાઈ છોકરાઓ પકડતી હોય તો તમારે થોડી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. પોતપોતાના બાળકોને હાંસવી રાખો, બાકી એટલું બધું ડરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ખોટી રીતે વાયરલ કરી રહ્યા છે. હવે આ વિડીયો હાસો છે કે ખોટો છે, અત્યારનો છે કે જૂનો છે એ તો ખબર નથી, પરંતુ સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. હવે તમારા ત્યાંથી તમે ઓળખતા હો કે આ ભાઈ વિડીયો ક્યારનો છે એ પણ મને કમેન્ટની અંદર અવશ્ય જણાવી શકો છો. તમે બધા લોકો ખાસ કરીને ખોટી રીતે ગભરાશો નહીં અને તમારે સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આજકાલ કોઈ ધંધો કરવો નથી, કોઈ મજૂરી કરીને પૈસા કમાવો નથી, આવી રીતે ખોટી રીતે કંઈક ને કંઈક કાંડ કરીને પૈસા કમાવશે. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.